એમને વેલકમ કરીએ છીએ. મહેશભાઈ ભોઈ, વેદ હોસ્પિટલ જે પોતાનું સર્જન કર્યું છે વર્ષોમાં અને નર્સિંગ ક્ષેત્રનો સારો એવો અનુભવ થાય છે. અહીંયા આપણે આમંત્રણને મારા આપીને આવેલા છે, વેલકમ કરીએ છીએ. हर सुबह आती है कई याद लेकर, हर सुबह जाती है कई याद देकर. आज की सुबह आइए हम और आपको साथ लेकर, आइए हम सब साथ मिलकर हमारे ही बच्चों का जोरदार प्रोत्साहन के लिए जो कार्यक्रम शुरू होने जा रहे हैं उनमें हम सहभागी बने. मैं प्रमुख श्री दशरथ भाई को विनती करता हूं कि आज की सभा का प्रमुख स्थान के लिए आगे की दरखास्त शुरू करेंगे. આજની સભાના પ્રમુખ તરીકે હું નડિયાદના વતની શ્રી અતુલભાઈ વાવભાઈ ભોઈની હું દરખાસ્ત કરું છું. દરખાસ્તને ટેકો આપું છું. મોર પીછે રળિયામણો આ સંસ્થાના જે અસલી જે સેવકો કહેવાય એવા કારોબારી સભ્યો તમામને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર તેઓ પાછલી હરોળમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. જયંતિભાઈ, પરેશભાઈ, મહેન્દ્રભાઈ, દિનેશભાઈ ઉપપ્રમુખ, અતુલભાઈ तमाम ने विनती के स्टेज पर पोतानु स्थान ग्रहण करसे. 7 रंगों में खुद को मिला लीजिए, 7 रंगों में खुद को मिला लीजिए, भूल शिकवा शिकायत भुला दीजिए. जब तक अतिथि दीप रोशन करे आप ताली से दीपक जला दीजिए. आओ આપણે સૌ તાલીઓના ગરગડાટથી આપણા દીપ પ્રાગટ્યની અંદર આપણે પણ આપણો સહભાગી થઈશું. દીપ પ્રાગટ્ય કરવા માટે મંચસ્થ અનુભવોને નમ્ર વિનંતી. શુભમ કરોતિ કલ્યાણમ आरोग्य धन संपदा शत्रुवृद्धि विनाशायम दीप ज्योति परम ब्रह्मा दीप ज्योति जनार्दना दीपो ज्योति ખૂબ સરસ મજાના કાર્યક્રમની શરૂઆત મા સરસ્વતીની આરાધ્ય દેવથી કરીને આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રમુખ શ્રી ભોઈ જ્ઞાતિ સંસ્થાના ડાકોર દશરથભાઈ પી ભોઈને વિનંતી કરીશ કે શાબ્દિક શબ્દોથી મહાનુભાવોનું સ્વાગત કરશે. શ્રી દશરથભાઈ. જ્ઞાતિ સેવા સમાજની આ ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ સાધારણ સભામાં સંસ્થાના આમંત્રણને માન આપીને આપણી વચ્ચે આ સભાનું જે પ્રમુખ સ્થાન શોભાવે છે તેવા નડિયાદના વતની શ્રી અતુલભાઈ બાવુભાઈ ભોઈનું હું આ સભાની અંદર હાર્દિક સ્વાગત કરું છું. જે કોલેજ ઓફ સાયન્સના પ્રાધ્યાપક શ્રી માન્ય શ્રી ડૉક્ટર ડી.કે. ભોઈ સાહેબ એ પણ આપણે જે સાયન્સ કોલેજમાં વર્ષોથી પ્રોફેસર તરીકે સેવા બજાવે છે અને અમારી સંસ્થાને અવારનવાર જ્યારે પણ જરૂર પડી ત્યારે ખભે ખભો મિલાવીને અમને સાથ સહકાર આપ્યો. તેમનું પણ હું આજની સભામાં ઉપસ્થિત રહેવા બદલ સ્વાગત કરું છું. તેમની બાજુમાં બેઠેલા રાજેશભાઈ એ ભોઈ મેઘા સાહેબ જે ગાંધીનગર ખાતે સર્વિસ કરે છે અને મૂળ સંધડાના વતની છે, તેઓનું પણ હું આજની સભામાં ઉપસ્થિત રહેવા બદલ એમનું હાર્દિક સ્વાગત કરું છું. મારી બાજુમાં બેઠેલા રોયલ એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ વેદ હોસ્પિટલનું સંચાલન કરનાર મહેશભાઈ ભોઈનું પણ હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ એમનું હાર્દિક સ્વાગત કરું છું. મારી બાજુમાં બેઠેલા સૌ કારોબારી સભ્યશ્રીઓ, માજી પ્રમુખ મેઘા સાહેબ, ઉપપ્રમુખ દિનેશભાઈ, અતુલભાઈ, સંસ્થાના ખજાનચી જયંતિભાઈ તેમજ સર્વે જ્ઞાતિજનો, વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો સર્વેનું આ સભામાં હું સમાજના પ્રમુખોથી આજરોજ હાર્દિક સ્વાગત કરું છું અને આપણે આ કાર્યક્રમને હવે આગળ ધપાવીશું. શ્રી મહેન્દ્રભાઈ મારી કારોબારી સભ્ય શ્રી ખેડાને હું વિનંતી કરીશ કે આજની સભાના પ્રમુખ શ્રી અતુલભાઈ બાબુભાઈ ભોઈ
નું સ્વાગત કરવા માટે આગળ આવીને એમનું સ્વાગત કરશે પુષ્પગુચ્છ આપીને. તાલીઓના ગળાથી આપણે પણ આ સ્વાગતમાં જોડાઈશું. આ સંસ્થાનું પ્રમુખ સુકાન સંભાળ્યું છે એવા શ્રી દશરથભાઈ ભોઈ, પ્રમુખ શ્રી ભોઈ સેવા સમાજ ડાકોરનું સ્વાગત કરવા માટે હું મંત્રી શ્રી સુનિલભાઈ રાજપૂતને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપીને પ્રમુખશ્રીનું સ્વાગત કરશે. તાલીઓના ગળાથી આપણે સ્વાગતમાં જોડાઈશું. ડૉક્ટર ડી.કે. ભોઈ, જે કોલેજ નડિયાદ HOD કેમેસ્ટ્રીનું સ્વાગત કરવા માટે હું મનુભાઈ ભોઈ કારોબારી સભ્યશ્રી માતાને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કરશે, બહુમાન કરશે. તાલીઓનો ગડગડાટ આપણે ચાલુ રાખીશું. શ્રી રાજેશભાઈ અંબાલાલ મેઘા, જોઈન્ટ ડાયરેક્ટર ગાંધીનગરનું સ્વાગત કરવા માટે હું પોતે જ આગળ આવીશ. તાલીઓનો ગડગડાટ ચાલુ રાખીશું. આરોગ્યમાં એક કહેવત છે કે 108ની ગાડી આપણા ઘરે ના લાવી હોય તો 108ની એક તાલી દરરોજ પાડીએ તો આપણા ઘરે 108ની ગાડી ન આવે. આજે સરસ મજાનો મોકો છે 108 તાલી પાડવાનો. અંબાલાલ પી મેઘા, ઉંમર વર્ષ 85, પરંતુ આજે પણ યુવાનને સમાવે એવા આપણી વચ્ચે પ્રોત્સાહન આપવા માટે જ્યારે આવેલા છે ને મંચ એમને શોભાયમાન કરેલો છે ત્યારે એમનું સ્વાગત કરવા માટે હું કારોબારી સભ્ય શ્રી અતુલભાઈ ગોરધનભાઈ ભોઈ વસોને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપીને અંબાલાલ પી મેઘાનું સ્વાગત કરશે, સન્માન કરશે. ગિરીશભાઈ ભોઈ નરસંડા, એમનું સ્વાગત કરવા માટે હું જયંતિભાઈ ભોઈ ખજાનચી શ્રી ડાકોર ભોઈ સમાજને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કરશે. વેદ હોસ્પિટલનું જેને સર્જન કર્યું છે, જેમનું સ્વપ્ન હતું એવા મહેશભાઈ ભોઈ આપણા સમાજના છે અને પોતે એક વેદ હોસ્પિટલના આજે જ્યારે માલિક બનવા જઈ રહ્યા છે ત્યારે એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ દિનેશભાઈ ભોઈ કારોબારી સભ્ય ઉપપ્રમુખ શ્રી લાંભવેલને, એમને પુષ્પગુચ્છ આપીને સન્માન કરશે, બહુમાન કરશે. आज का उत्सव बड़ा निराला है. आज हमारे यहाँ हमारे खेड़ा जिला भाजपा के प्रमुख श्री अजय ब्रह्मपर साहब हमारी बीच उपस्थित है. हम खड़े होकर तालियों के गड़गड़ाहट से हम उनका स्वागत करते हैं, अभिवादन करते हैं. समग्र खेड़ा जिला भोई समाज के लोग हम यहाँ उपस्थित सब लोग अजय भाई श्री का स्वागत करते, अभिवादन करते हैं. वेलकम अजय भाई. શ્રી દશરથભાઈ ભોઈને વિનંતી કે અજયભાઈ બ્રહ્મપર સાહેબનો આમ તો આપણે ઓળખીએ જ છે પરંતુ વિશેષ પરિચય આપણને આપશે શ્રી દશરથભાઈ શ્રી અજયભાઈ બ્રહ્મપર સાહેબનો. અધ્યક્ષ એવા યુવાન નેતા અને નડિયાદના વતની એવા શ્રી માન્ય અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબનું આ સભામાં ઉપસ્થિત રહેવા બદલ હું હાર્દિક સ્વાગત કરું છું. વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપીને શ્રી અજયભાઈ બ્રહ્મપર સાહેબનું અભિવાદન કરશે, બહુમાન કરશે અને આપણે સૌ તાલીઓના ગળાથી અભિવાદનમાં જોડાઈશું. ખૂબ આ કાર્યક્રમમાં જેને પોતાનો જીવ રેડી દીધો છે એવા આપણી જ કારોબાર આપણા ડાકોર ભોઈ સમાજ જ્ઞાતિના મંત્રી શ્રી સુનિલભાઈ રાજપૂતનું સ્વાગત કરવાનું કેમ ભૂલાય. શ્રી સુનિલભાઈનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ કારોબારી સભ્ય શ્રી માતાને વિનંતી કરીશ કે સુનિલભાઈનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે, અભિવાદન કરશે. ડી.કે. ભોઈને વિનંતી કરીશ કે આપણને શિક્ષણ બાબતે પ્રોત્સાહિત કરશે. ડૉક્ટર ડી.કે. ભોઈ. સર્વેને જય મહારાજ, જય માતાજી. આજના ભોઈ સેવા સમાજના વિનામ વિતરણ સમારંભમાં પધારેલા સર્વે મંચસ્થ મહેમાનો, આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજના પ્રોગ્રામમાં મને જે ભોઈ સમાજે જે મને આમંત્રણ આપ્યું છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભારી છું. હું ખાસ દશરથભાઈની વાત એવી કરીશ કે દશરથભાઈ જ્યારે કોઈ પણ સમાજનું પર્ટિક્યુલર આપણા સમાજનું જ્યારે કામ હોય તો એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને ગમે તેવું અઘરું કામ એ સરળ બનાવી દે છે અને વિવિધ હોદ્દાઓ ઉપર એ અત્યારે કાર્યરત છે. દશરથભાઈએ મને એવું ખબર છે કે આપણી પાસે હું લગભગ ઘણા બધા પ્રોગ્રામમાં આપણે ત્યાં આવેલો છું અને એ ઝીરો બેલેન્સમાંથી લગભગ 24 લાખ જેવું બેલેન્સ કરવામાં એમનો સિંહ ફાળો છે. બધા જ કારોબારીનો પણ ખૂબ સિંહ ફાળો છે. અંબાલાલ મેઘા સાહેબ પણ ખૂબ જ કાર્યરત હતા. અજયભાઈ સાહેબનું એક વાત કરી હતું ખાસ કે આ ખેડા જિલ્લાનું આ એક ભોઈ જ્ઞાતિ સેવા સમાજ એવું છે, મને ખ્યાલ છે ત્યાં સુધી કે અમારા સમાજમાં ઇનામ વિતરણ શરૂ કરનાર આ જ સમાજ પહેલો હતો. હું ગુજરાતમાં ઘણી જગ્યાએ ગયેલો છું પણ શરૂઆત ઇનામ વિતરણનું કરનાર મને એવું લાગે છે કે ત્યાં સુધી આ ડાકોર ભોઈ સેવા જ્ઞાતિ સમાજ જ છે. અને એમાં અંબાલાલભાઈ સાહેબ છે, પછી
ગોપેશભાઈ છે, દશરથભાઈ છે, સંપૂર્ણ કારોબારી સભ્યો છે, આ બધાનો બહુ સિંહ ફાળો છે. શરૂઆત લગભગ 2012-13 પ્રોગ્રામો થઈ ગયા. એના અંદર કોઈક વખત આર્થિક સંકળામણ પડી હશે, પણ આ લોકોએ કોઈ દિવસ બહાર પાડ્યું નથી અને પોતાની જાતે જ એને સર્વ ખર્ચ ઉઠાવી લીધેલો છે. બીજું મારે ખાસ એવું કહેવું છે કે જ્યારે મા સરસ્વતી, મા મહાલક્ષ્મી, મા ભગવતીની કૃપા થાય તો દરેક કાર્ય સંપન્ન થઈ જાય છે. હું જ્યારે બહુ નાનો હતો, તમારા જેવા વિદ્યાર્થી હતો, ત્યારે મને એવું થતું, એક સ્લોગન એવું વાંચતો કાયમ કે કર્મણ્ય અધિકારે શું મા ફલે શું કદાચના. ભગવાન એવું કહે છે કે તારો કર્મ કરવામાં અધિકાર છે, ફળમાં કોઈ અધિકાર નથી. એટલે આ પ્રશ્ન મને વારંવાર થતો, એટલે મારા પિતાજીને હું પૂછતો, પપ્પા આવું કેમ થતું હશે? ખાલી કર્મ જ કર્યા જવાનું, ફળની આશા રાખવાની નહીં. મારા પિતાજી એ વખતે અંગ્રેજીની સમયમાં સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. એમને મને કીધું કે તું શું વાંચે છે? મેં કહ્યું હું ભગવદ્ ગીતા વાંચું છું. એમાં એવું કહેવામાં આવે છે કે કર્મણ્ય અધિકારે શું મા ફલે શું કદાચના. તો કર્મ કર્યા જ જવાનું અને ફળની ઈચ્છા ભગવાન પર છોડી દેવાની. એટલે મને એમને એવું કીધું કે થોડું આગળ તો તું જાતો ખરો. એટલે પછી મેં જેમ જેમ થોડોક અભ્યાસ કર્યો ભગવદ્ ગીતાનો, તો મને એવું જાણવા મળ્યું, એમાં મને એવી લાઈન જોવા મળી કે ભગવાન એવું કહે છે કે તારા કરેલા કર્મોનો બદલો હું અવશ્ય આપીશ. આપણે એને થોડું ઊંધું અર્થઘટન કરી નાખ્યું કે આપણે ખરાબ કર્મ કરીએ તો ખરાબ એનું પરિણામ ભોગવવું પડે. પણ હું એવું કહું છું કે જો સારા કર્મો કર્યા હશે તેનું ફળ સારું મળે. વિદ્યાર્થીઓ મહેનત કરી હશે એનું ફળ ભગવાન આપે છે ને આપે જ છે. બીજું કે આપણે ત્યાં મને ગોપેશભાઈ એવું કીધું છે કે થોડુંક મેડિકલ લાઈનનું કહેવું. એટલે ગોપેશભાઈના દીકરાઓ તો એન્જિનિયરિંગમાં આઈઆઈટીમાં, આપણા ભોઈ સમાજમાં આઈઆઈટીમાં જવાવાળો પહેલો છોકરો ગોપેશભાઈનો છે. આઈઆઈટીમાં એમને એડમિશન લીધું. બીજો છોકરો અહીં ઠાસરાના અંદર એ ગવર્મેન્ટમાં ક્લાસ 2 ઓફિસર છે. એટલે એ પણ એક ગૌરવની બાબત છે. તેમ એટલે મને એમને એવું કીધું મેડિકલ સાઇડ કહો. તો મેડિકલ સાઇડની વાત એવું કરું છું કે તમારે 12મા ધોરણ પછી તમારે એક ગુજકેટ અને નીટની એક્ઝામ આપવાની હોય છે વિદ્યાર્થીઓએ. અને આપણી પાસે ગુજરાત હવે ભાજપ સરકાર એટલી બધી સીટો વધારી દીધી છે MBBSની, લગભગ 7,000ની નજીક સીટો આવી ગયેલી છે. એમનું એમ એ છે કે દરેક જિલ્લાના અંદર એક મેડિકલ કોલેજ હોઈ શકે, એ ગવર્મેન્ટ હોઈ શકે, જીમર્સ હોઈ શકે. એની 7,000 જેવી સીટો છે, 36 કોલેજો છે. એ પછીની વાત કરીએ તો નર્સિંગની આપણી પાસે 80 કોલેજો છે, ડેન્ટલની આપણી પાસે 13 કોલેજો છે, આયુર્વેદિકની 28 કોલેજો છે, આપણા ત્યાં હોમિયોપેથિકની 38 કોલેજો છે. એટલે આ એક બધી કોલેજોની અંદર આપણને એડમિશન મળે એવું છે. પણ જો MBBSમાં ના મળે તો ડેન્ટલમાં ના મળે તો નર્સિંગમાં ઘણા બધા વિકલ્પ ખુલ્લા છે. બીજું એ કે આપણા મહેશભાઈ સરસ મજાની એક સંસ્થા ચલાવે છે વેદ, એમાંય આપણને એડમિશન મળી શકે છે. કદાચ સંજોગો એવા ઊભા થાય અને આપણને એડમિશન ના મળે તો નર્સિંગમાં એડમિશન તો મહેશભાઈ આપશે જ. એટલે એ પણ વિકલ્પ આપણો ખુલ્લો છે. હવે બહુ ઇઝી થઈ ગયેલું છે મેડિકલ લાઇનના અંદર એડમિશન લેવું. વળી બીજી એક વસ્તુ તમને કહી દઉં કે ક્યાં કોઈ પણ જગ્યાએ અટપટું ગાંધીનગરમાં કોઈ જગ્યાએ આપણને જવાની તકલીફ પડે તો આપણી પાસે મેઘા સાહેબ છે, એ આપણને સરસ મજાનું માર્ગદર્શન આપી શકે એમ છે. કોર્ટમાં અંદર આપણા સાહેબ જજ સાહેબ છે, એ પણ આપણને માર્ગદર્શન આપી શકે એમ છે. દશરથભાઈ તો વકીલ તરીકે આપણને કોઈ પણ જગ્યાએ મદદ કરી શકે એમ છે. એટલે આપણી પાસે ટોટલ ઇન્ડિયાના અંદર 1 લાખ સીટ MBBSની છે. 6,000થી 7,000 સીટ MBBSની ગુજરાતમાં છે. 2500 સીટો PGની આપણા ગુજરાતમાં છે. લગભગ 55,000 જેવી સીટો આખા ઓલ ઇન્ડિયામાં છે. એટલે એડમિશન મેળવવું, હવે ગવર્મેન્ટે પહેલાં MBBS કરવા માટે ક્યાં જવું પડતું? ગુજરાત બહાર જવું પડતું. એન્જિનિયરિંગ કરવા માટે બેંગ્લોર જવું પડતું. એવું નથી. આપણી પાસે ઘણી જ બધી કોલેજો છે, પણ આપણને બક્ષીપંચનો પણ લાભ મળે છે. ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવી લઈએ તો સરસ મજાની કોલેજમાં આપણને એડમિશન મળે જ. એટલે મારી તમને સર્વને એવી એક રિક્વેસ્ટ રજૂઆત છે કે જ્યારે મારી જરૂર પડે તો તમે મને ફોન કરજો. હું તમને મારી શક્ય એટલી મદદ કરીશ. આ પ્રસંગના અંદર મને બોલાવવા બદલ હું આખી કારોબારીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત, જય હિન્દ, જય મહારાજ. અને ભોઈ સાહેબે ફક્ત શબ્દોથી જ પ્રોત્સાહન નથી કર્યા, કારણ કે સૌને ખબર છે કે આજકાલ પૈસા વિના કંઈ ચાલતું નથી. ભોઈ સાહેબે એમની લાગણીને માન આપીને ₹10,000 એક આ સમાજને, છોકરાઓને શિક્ષણ માટે પ્રોત્સાહન માટે ઇનામ આપે છે. હું વિનંતી કરીશ કે DK ભોઈ સાહેબ દશરથભાઈને એમનું કવર આપશે. દશરથભાઈ આ ઇનામની રકમ સ્વીકારશે. શ્રી રાજેશભાઈનું સ્વાગત કરવા માટે પરેશભાઈને વિનંતી કરીશ
કે તેઓ પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કરશે, અભિવાદન કરશે. આજની સાધારણ સભાના પ્રમુખશ્રીની વરણી તરીકે જે આપણે અતુલભાઈને બનાવેલા છે, શ્રી અતુલભાઈને વિનંતી કરીશ કે પોતાના શબ્દોથી આ પણને સૌને પ્રોત્સાહિત કરશે, માર્ગદર્શન આપશે. શ્રી અતુલભાઈ ભોઈ. જય મહારાજ, જય માતાજી. માન્ય મધ્યસ્થ મંચસ્થ મહાનુભાવો તથા સમાજના અગ્રણીઓ તથા આપણા સમાજના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમમાં સભાના પ્રમુખ સ્થાનિકે જે મને આપ્યું તે બદલ હું એમનો ઋણી છું. હવે આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે પધારેલ પ્રોફેસર ડૉક્ટર ડી.કે. ભોઈ સાહેબ તથા તેમજ પ્રોફેસર ડી.કે. સોલંકી સાહેબ તેમજ શિક્ષણ અધિકારી શ્રી રાજેશભાઈ ભોઈ તથા મુખ્ય અધિકારી સંયુક્ત નિયામક શ્રી રાજેશભાઈ મેઘાની વચ્ચે બે શબ્દો શિક્ષણ વિશે હું કહીશ. વિદ્યાર્થીના જીવનમાં ઘડતર માટે શિક્ષણ ખૂબ જરૂરી છે અને બાળકોનો સંતુલિત વિકાસ અને પરિવારનો વિકાસ થશે તો જ સમાજનો વિકાસ થશે. આ માટે મારા શિક્ષણ પ્રત્યેના અંગત વિચારો છે. શિક્ષણમાં વધારે પ્રગતિ માટે આપણે પુસ્તકને મિત્ર બનાવવો જરૂરી છે. પુસ્તક જ્ઞાનનો ભંડાર છે. પુસ્તક સાથેની મૈત્રી જેટલી ગાઢ હશે તેટલી જ હિંમત આપ કેળવી શકશો. પુસ્તકનું વાંચન કરવું જરૂરી છે. આ પ્રોગ્રામમાં ઉપસ્થિત તેજસ્વી તારલાઓ અને અતિથિ મહેમાનશ્રીએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપનો સૌ હું આભારી છું. જય ભારત, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર પ્રમુખશ્રી શબ્દોથી પ્રોત્સાહિત કરવા બદલ. અને પ્રમુખશ્રીએ પણ એમની લાગણીને ફક્ત શબ્દોથી જ નહીં પરંતુ આ સંસ્થાને 11,111 રૂપિયાનું રોકડ દાન આપે છે. ખૂબ ખૂબ આભાર અતુલભાઈ. મા સરસ્વતીની કૃપા અને મા લક્ષ્મીની કૃપા આપની ઉપર સદાય વરસતી રહે. એટલે આપણે વચ્ચે માન્ય શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ પોતાનો કિંમતી સમય કાઢીને આવેલા છે તો તેમને થોડું સાંભળી લઈએ અને એમને વિનંતી કરીએ કે અમને માર્ગદર્શન આપો, પ્રોત્સાહન આપો. શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ. આપણે સૌ બે હાથ ઊંચા કરીને ભારત માતા કી જય બોલાવીશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. આજના ભોઈ સમાજના કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જેઓ બિરાજમાન છે તેવા અતુલભાઈ, સમાજના અધ્યક્ષ દશરથભાઈ અને જેનો વિસ્તૃત પરિચય આપવામાં કરિયર સંબંધી ઘણો સમય લાગી જાય તેવા સમાજને શોભાવતા મંચસ્થ સૌ મહાનુભાવો અને સમાજના સૌ માતાઓ, બહેનો, ભાઈઓ, ભૂલકાઓ, જે સમાજના વડાઓ આગળ વધીને એના સમાજનું ટેલેન્ટ અને તારલાઓને સન્માનવાનું કાર્યક્રમ કરે એ સમાજનો આવનારા દિવસોમાં વિકાસ નિશ્ચિત હોય છે. તેવા સામૂહિક પ્રયત્ન બદલ આ ટ્રસ્ટના સૌ લોકોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વિવિધ નાના નાના સમાજોમાં ભોઈ સમાજ પણ એક ખૂબ અગત્યનો સમાજ છે. તેનું જ એક કારણ છે કે આજે આપના આ કાર્યક્રમમાં તમે મને બોલાવ્યો. ભાઈએ કહ્યું કે અજયભાઈ બ્રહ્મભટ્ટ એમનો કિંમતી સમય કાઢીને આવ્યા તો હું જણાવી દઉં કે જે સમાજોએ એના ભારતીય જનતા પાર્ટીમાં આપેલા યોગદાનમાં મને બોલાવ્યો એ આપના માટે નહીં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એ મારા માટે સન્માનનું કાર્ય છે. ભૂતકાળમાં સરકારો, ભાજપની સરકારો સામે વિવિધ સામાજિક આંદોલનો થયા. લોકોએ સમાજોની એકતા કરીને ભારતીય જનતા પાર્ટીને પ્રેશરમાં લાવવાનું પણ કામ કર્યું. તે સમયે ઘણા નાના નાના સમાજો બહાર આવ્યા, એક થયા અને ભારતીય જનતા પાર્ટી સાથે અડીખમ રીતે ઊભા રહ્યા. તે પૈકીનો એક આ ભોઈ સમાજ છે. તે બદલ હું તેનો આભાર માનું છું. અતિ નાના સમાજમાંથી આવેલા આપણા પ્રધાનમંત્રી કે જે 2014થી દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને જેમના મન માત્રમાં, વિચાર માત્રમાં, વ્યવહાર માત્રમાં છેવાડાના માનવીનો વિકાસ અને નાના નાના સમાજની એકતા રહેલી છે તેવા પ્રધાનમંત્રીનો પણ એક એવો ઉદ્દેશ અને અમને એવી સલાહ છે કે રાજકારણમાં પણ નાના નાના સમાજોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. આજના દિવસે હું સમાજના લોકોને એવી ચોક્કસ ખાતરી આપીશ કે મારા
જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન હું આવનારી ચૂંટણીઓમાં અને આવનારી વિવિધ જવાબદારીઓમાં પણ સામૂહિક રીતે તમારા તરફથી કોઈ નામ સૂચવવામાં આવશે તો ભોઈ સમાજનું પ્રતિનિધિત્વ પણ આપણે આગળ લાવવાનો પ્રયત્ન કરીશું. આ કાર્યક્રમમાં આપ સૌએ મને બોલાવ્યો, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જે લોકો આજે પ્રોત્સાહિત થઈ રહ્યા છે તે લોકોનો પણ આભાર. અને રાજસ્થાનમાંથી આવેલો આ સમાજ છે અને ગુજરાતમાં સાકરની જેમ ભળી ગયેલો આ સમાજ છે, પરંતુ એક છેલ્લી વિનંતી કરીને મારી વાણીને હું વિરામ આપીશ કે આવનારા દિવસોમાં રાજસ્થાનમાં ચૂંટણી આવી રહી છે, તો મારા મતલબની વાત કરીશ કે આપનામાંથી જે લોકો રાજસ્થાન જઈ શકે એવા હોય, તમારા સગાઓ હોય, એ લોકોને ત્યાં જજો, વાત કરજો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂર્ણ બહુમતથી રાજસ્થાનમાં બને તેવા પ્રયત્ન કરજો. મને બોલાવ્યો એ બદલ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી આપશ્રીનો. બીજા ઘણા મંચસ્મરણોને આપણે સાંભળવાના જ છે, પરંતુ વર્ષ 2021-22માં જે તેજસ્વી તારલાઓએ સારું ઇનામ, સારું એવું રિઝલ્ટ મેળવેલું છે અને ભોઈ સમાજ દ્વારા મંગાવવામાં આવેલી માર્કશીટની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ છે તેઓને પ્રોત્સાહિત કરવા માટે આપણે આગળ કાર્યક્રમને જઈ રહ્યા છીએ. સંસ્થા તરફથી એક સરસ મજાની ટ્રોફી, દાતા તરફથી રોકડ પુરસ્કાર અને દાતા તરફથી એમને શૈક્ષણિક કીટ 1 થી 4 ધોરણને અને બાકીના ધોરણ અને કોલેજમાં સારી એવી મજાની ગિફ્ટ આપણે આપવા જઈ રહ્યા છીએ. ત્યારે ઇનામ વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મેરિટ લિસ્ટ 2021-22માં ધોરણ 1માં તૃતીય ક્રમે આવે છે ધ્યાન રસિકભાઈ ભોઈ જાખલા, 90.75%. બીજા નંબરે છે હેત ઉમેશકુમાર મેઘા. થોડું ટકા કેટલા છે અનુમાન લગાવવાનું મન થાય. હેત ઉમેશકુમાર મેઘા વઘાસી 92%. ત્રીજો નંબર આગળ તૈયાર છે જય હિતેશકુમાર ભોઈ કુંજાવ 94.8%. ત્રીજો નંબર છે સાહિલ સુધીરભાઈ ભોઈ ડાકોર 88%. શૈક્ષણિક કીટના દાતા તરીકે ધ્રુવિલ મેઘા છે જે અહીંયા ઉપસ્થિત નથી, એના વતી કૃષ્ણાને વિનંતી કરીશ કે ત્યાં શૈક્ષણિક કીટ આપવા માટે ઉપસ્થિત રહેશે. પ્રથમ નંબર છે ચારમી રાહુલ કુમાર ભોઈ વડોદ, થોડુંક ટકાનું અનુમાન કરીએ. તૃતીય નંબર છે કાર્તિક કુમાર કમલેશભાઈ ભોઈ માતર 90%. આ તો ભોઈ સમાજનું ઇનામ વિતરણ છે. 90% કદાચ પહેલો નંબર સ્કૂલમાં આવી જાય, પરંતુ 90% લાવીને પણ આશ્વાસન ઇનામ જ લેવું પડે એવું મેરિટ લિસ્ટ બનેલું છે. જોઈએ પહેલા નંબરના કેટલા ટકા છે. મિત જીતેન્દ્રકુમાર ભોઈ જીતોડિયા 97.3%. પ્રથમ નંબર છે પલપલ અતિનકુમાર ભોઈ નડિયાદ. નડિયાદનું જ ઇનામ અને નડિયાદના જ હોલમાં જ્યારે હોય અને પલપલ આપણી વચ્ચે ઉપસ્થિત હોય, ટકા 93.4%. ક્રિશા નવનીતભાઈ ભોઈ માલાવાડા ઝડપથી આગળ આવશે. ધોરણ 5ના ઇનામના દાતા, રોકડ ઇનામના દાતા છે સુનિલભાઈ રાજપૂત, મંત્રી શ્રી ભોઈ સેવા સમાજ. નિશિત મહેશભાઈ ભોઈ મોગરી 93.8%. દ્વિતીય નંબર. પ્રથમ નંબર છે વેદ ધર્મેન્દ્રભાઈ ચાવડા નડિયાદ 96%. ધ્વનિત વિજયભાઈ ભોઈ નડિયાદ તૃતીય નંબર 82.4. ક્રિશ અતિનભાઈ ભોઈ નડિયાદ 86.55%. વડોદ વિધિ મેહુલકુમાર ભોઈ વડોદ 89%. પ્રથમ નંબર ધોરણ 6. તૃતીય નંબર છે જયદિત્ય ગિરીશભાઈ ભોઈ નરસંડા 88.3%. અને પ્રથમ નંબર છે પ્રિન્સ ભાવેશભાઈ ભોઈ લવાલ 94.2%. ધોરણ 8ના તૃતીય નંબર છે રાજેન્દ્ર કુમાર વિક્રમભાઈ ભોઈ માતર. બીજો નંબર છે ધ્રુવકુમાર જગદીશભાઈ ભોઈ બોરિયાવી 82.2%. પ્રથમ નંબર છે જીયા જીતેન્દ્રકુમાર ભોઈ જીતોડિયા 90%. ધોરણ 9માં એકમાત્ર ઇનામ મેળવે છે રિયાન્સી નરેશભાઈ ભોઈ નડિયાદ 46% છે. પ્રથમ નંબર મેળવે છે નિસર્ગ મહેશભાઈ ભોઈ નડિયાદ 86.8%. ખૂબ જ જોરદાર તાલીઓ આપણે એને વધાવીશું અને પ્રોત્સાહન આપીશું. મયુર ભાવેશભાઈ ભોઈ લવાલ બીજો નંબર 89.7%. સાક્ષી ઇન્દુભાઈ ભોઈ માતર 90.8%. શિવમ બુધાભાઈ ભોઈ
40.1%. પહેલો નંબર છે અને પ્રથમ નંબરે છે વૈભવી નરેન્દ્રભાઈ ભોઈ સેવાપુરા 78.4%. પ્રથમ નંબર છે મયુરકુમાર અરવિંદભાઈ ભોઈ માતર 79.9%. તૃતીય નંબર છે સુહાની રોહિતભાઈ ભોઈ 70.4%. બીજો નંબર છે સ્મિત કુમાર કલ્પેશભાઈ ભોઈ માલાવાડા 76.5%. હેતવી હિમાંશુ કુમાર ભોઈ પેટલાદ 79.2%. દર્શન મુકેશભાઈ મેઘા ગુટેલી ITI. પ્રથમ નંબરે છે કૃષ્ણાબેન જીતેન્દ્રકુમાર મેઘા દબાણ. બીકોમની અંદર 3 માર્કશીટો આવેલી છે. ધમિષ્ઠાબેન મહેન્દ્રભાઈ ભોઈ, દક્ષેશ કુમાર નગીનભાઈ ભોઈ બોરિયાવી, તુલસીબેન ઘનશ્યામભાઈ ભોઈ બોરિયાવી 8.5 CGPA. બીવોક કરેલ મિતુલ કુમાર રાજેશભાઈ ભોઈ 7.8 CGPA છે. પ્રથમ નંબરે છે 8.86 CGPA છે પાર્થ મહેશભાઈ ભોઈ. એવું કોમર્સમાં આ જહાંગીરનું આદર્શ ઉદાહરણ છે. જય માતાજી. સૌપ્રથમ તો હું આપણા જે મહાનુભાવો જે વડીલો જે છે જે આપણા સમાજમાં ને ક્યાંથી કેવા પર લઈ ગયા છે એમનું હું સ્વાગત કરીશ અને એમનો આભાર વ્યક્ત કરીશ. ત્યારબાદ સુનિલભાઈ, ઉમેશભાઈ, દશરથભાઈ પણ આભાર વ્યક્ત કરીશ કે જેઓ મને અહીંયા આમંત્રિત કર્યા છે. હું મહેશ ભોઈ એઝ એ CEO of Ved Hospital Group of Health Foundation and Royal Education Institute on the Education Department. હું અહીંયા બે શબ્દ એવું કહેવા માંગીશ કે આ ઇનામ વિતરણથી આપણે શું સમજ્યા, આજે આટલા ઇનામ વિતરણ કર્યા, શું સમજ્યા? જોવામાં આવ્યું તો કોઈ 80, 90 પ્લસ એક જબરદસ્ત વાત કહેવાય. તો આ એક દસ્તક છે આ ગુજરાતની, હિન્દુસ્તાનને, કે આજે ભોઈ સમાજ મારો ઊભો થઈ રહ્યો છે અને એ તૈયાર થઈ જાય કે આજે એવા પથ ઉપર ભોઈ સમાજના મહાનુભાવો પેદા થશે જે એમને સેલ્યુટ કરવા માટે મજબૂર કરશે. સમય વધારે નહીં લો અને એટલું એ લોકો માટે ખાસ કહીશ કે બેટા જિંદગીની અંદર એવું કામ કરજો, જિંદગીની અંદર એવું કામ કરજો કે જે કામ તમારા એવાથી જેનું નામ તમારું થઈ જાય, કાં તો પછી એવું નામ કરજો કે ખાલી તમારું નામ સાંભળીને તમારું કામ થઈ જાય. બીજું મારા ક્ષેત્ર હેલ્થ ક્ષેત્ર મારું છે, એજ્યુકેશન થ્રુ મારું ક્ષેત્ર છે. તો હું આજે આ મંચ પર, આટલા મોટા મંચ પર એ જાહેરાત કરવા માંગુ છું કે મારા સમક્ષ કોઈ પણ સ્ટુડન્ટને કોઈ પણ મારા લાયક કામ હોય તો 24 અવર્સ મારા દરવાજા ખુલ્લા રહેશે. એ ચાહે મેડિકલ ક્ષેત્રનું હોય કે ચાહે હેલ્થ ક્ષેત્રનું હોય. તમે બિંદાસ, મારો નંબર છે 9994293130 નોંધી લેજો. કોઈ પણ ટાઈમે એજ્યુકેશનનું કોઈ પણ કામ કરે તો બિંદાસ મને કોલ કરી શકો. બીજી વસ્તુ હેલ્થ વેદ હોસ્પિટલ ફાઉન્ડેશન જે અમારા દ્વારા ઘડવામાં આવી છે. અમારી 6 બ્રાન્ચો છે, 6 મોટી હોસ્પિટલ છે, લગભગ 25-50 બેડની હોસ્પિટલો છે અને એમાં વેદ હોસ્પિટલ જે આપણા સમાજ માટે અને આપણા લોકો માટે મેં પ્રેરિત કરી છે. તો એમાં પણ કોઈને પણ કોઈ પણ ક્ષેત્રની અંદર, આપણા કોઈ પણ ગામની અંદર કોઈ પણ હેલ્થને લગતી કોઈ પ્રોબ્લેમ કોઈ પણ થઈ શકે તો બિંદાસ મારો કોન્ટેક્ટ કરી શકે છે. હું કશું નહીં કરું તો એડવાઇસ તો મને સાચી એવી જ આપીશ કે એ આગળ એની અંદર શું કરી શકશે. બરોબર છે? તો હું આશા રાખીશ કે તમારા પ્રત્યે મારો અને મારા પ્રત્યે પ્રેમ તમારો આ રીતનો ઘડતર રહે અને આટલા સુંદર પ્રોગ્રામનું આયોજન દરેક વાર થતું રહે એવું મારો દિલથી પ્રયત્ન રહેશે. અને ફરીવાર એક મારું દિલથી અને હાર્ટપૂર્વક સૌનો સુલભ કરવા માંગીશ. ખાસ કરીને સુનિલભાઈ, દશરથભાઈ, દીપક સાહેબ આવે છે, રાજેન્દ્ર સાહેબ આવે છે, સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. મહેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને મહેશભાઈ ફક્ત શબ્દોથી પ્રોત્સાહન આપ્યું નથી, આ સમાજના બાળકોને શિક્ષણના પ્રોત્સાહન માટે 11,111 રૂપિયાનો ચેક આ સંસ્થામાં પડી રહ્યા છે. પ્રમુખને વિનંતી કરીશ કે તેઓ ચેક ગ્રહણ કરશે. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ.
નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ ને આપણે માન આપેલું, આપણા આમંત્રણને માન આપીને તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ અચાનક કાર્યક્રમ બદલાતા તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત નથી અને તેઓ રાજકીય કામે એમપીમાં ગયેલ હોય, પરંતુ તેમણે આપણી લાગણીને માન આપીને આપણા માટે એક શુભેચ્છા સંદેશ શબ્દ મોકલેલ છે. માન્ય દશરથભાઈ, પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે આ શુભેચ્છા સંદેશને જાહેરમાં વાંચન કરે. શ્રી દશરથભાઈ. મુખ્ય દંડકર્તાથી પંકજભાઈ દેસાઈને આપણે આમંત્રણ આપેલું, પરંતુ એમણે દંડવાળા સંજોગોના કારણે આપણે એમને હાજરી આપી શક્યા નથી, પણ એક શુભેચ્છા સંદેશ આપણને મોકલ્યો છે તે વાંચી શકો. શ્રી ભોજનાથી સેવા સમાજ ડાકોર દ્વારા તેજસ્વી તાલામાં ઇનામ વિતરણ કાર્યક્રમ તથા સામાન્ય સભાનું સ્નેહભર્યું આમંત્રણ આપના દ્વારા મળ્યું. આપના આમંત્રણને માન આપી હું માન આપું છું, પરંતુ મધ્યપ્રદેશની ચૂંટણી આવતી હોવાથી મને ત્યાં વિધાનસભાની જવાબદારી આપેલ હોય ત્યાં પ્રચારાર્થે પૂર્વ આયોજિત કાર્યક્રમની વ્યવસ્થાને કારણે હું ઉપસ્થિત રહી શકું તેમ નથી. આ કાર્યક્રમ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું છે. તે સૌને મારા આશીર્વાદ અને તેઓના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવું છું. આપણા સમાજની સાધારણ સભાનું આયોજન પણ સમાજની વિકાસની દિશામાં એક અગત્યનું પગલું છે. આપ સર્વે સભાસદોને મારી શુભેચ્છાઓ તથા શ્રી ભોજનાથની સેવા સમાજની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તે મારી શુભકામનાઓ. લેખિતન પંકજભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી નડિયાદ. શિક્ષણ બાબતે પ્રોત્સાહિત કરશે શ્રી રાજેશભાઈ ભોઈ. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અતુલભાઈ, મહેશભાઈ, મારા ગુરુ અને મને જેમનો સતત પ્રોત્સાહિત કર્યો છે એવા આર ભેગા સાહેબ, ડી.કે. ભોઈ સાહેબ, ડી.કે. સોલંકી સાહેબ, આ કાર્યક્રમના આયોજક દશરથભાઈ તેમજ મંચસ્થ વડીલશ્રીઓ, આ કાર્યક્રમનું જે એનાઉન્સમેન્ટ કરી રહ્યા છે એવા ભૂપેશભાઈ. હું અહીંયા ઉપસ્થિત મહેમાનોમાં સૌથી નાનો છું, ખૂબ વધારે ના કહી શકાય, પરંતુ શિક્ષણની વાત છે એટલે કહેવાનું મન થાય કે જેમના વડે, જેમના થકી અને જેમના માટે આ કાર્યક્રમ જે ગોઠવાયો છે ભોજનાથ સેવા સમાજ ડાકોર દ્વારા, કે તે તેજસ્વી તારલાઓ, તમારી જે બાળકોને આજે ઇનામો મળી રહ્યા છે એ તમામ બાળકો તમારી જે એફિશિયન્સી છે, તમારી જે આવડત છે એ ભલે પહેલા હોય એ 10મા સુધી જવાય, કોલેજમાં છો તો છેલ્લા સેમિસ્ટર સુધી તમે જે કંઈ પણ પ્રાપ્ત કરવા માંગો છો એ ખૂબ જ સારી રીતે અને ખૂબ જ મહેનતથી આગળ વધો એવા સતત પ્રયત્ન કરજો. બહુ વધારે સમય ના લેતા મને કહેવાનું મન થાય કે જ્યારે મારા ખુદને એક આત્મકથા કહી શકાય, એક નાની વાત કહેવા જઈ રહ્યો છું કે જ્યારે 2011માં અમદાવાદની અંદર ઇન્ડિયન બેંકમાં પટાવાળાનું ઇન્ટરવ્યૂ હતું અને 2011માં એક ફિલ્મના ઇન્ટરવ્યૂ માટે હું ત્યાં ગયો હતો. અને આ મારી એક એજ્યુકેશન સફરની વાત કરીએ તો એ સમયે હું બીએસસી ફક્ત થયેલો અને પટાવાળા માટે ત્યાં ગયો તો બિહારી બેંક મેનેજર જે ઇન્ટરવ્યૂ લેનારા હતા, આખી પેનલ એ બિહારી અને યુપીના બધા બેઠા સ્ટેજ જે બોલ્યું છે એટલે જ્યારે મારી માર્કશીટ જોઈ એટલે એમણે સ્પષ્ટ શબ્દોમાં કીધું कि आपने तो बीएससी किया है, आप कोई कंपनी में जाओगे तो भी आपको 10-12 हज़ार सैलरी मिलेगी, यार आपकी फ्यूचर में आप उनको क्यों बर्बाद कर रहे हो? आपका सिलेक्शन होता है लेकिन आपको हम नहीं लेंगे. એ તો મને ધૂતકારી નાખ્યો. પછી અંદરથી મને એવું થયું કે ના રિયલમાં મારા માટે આ વ્યક્તિએ કીધું છે તો ચોક્કસ કંઈક હશે. એટલે પછી મેં બધી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ શરૂ કરી 2011ના એન્ડમાં. અને 2012માં મને જવલંત 7 પરીક્ષાઓમાં સફળતા મળી. 7 ગવર્મેન્ટ એમાં હું કહું તો 1 થી 5માં શિક્ષક તરીકે મારો નંબર લાગેલો દાહોદમાં. 6 થી 8માં 1 થી 5માં 150માંથી 109 માર્ક્સ હતા. 6 થી 8માં 150માંથી નેટમાંથી 125 માર્ક્સ હતા. એ પણ મારું સિલેક્શન કેળા જિલ્લામાં થયું. ત્યારબાદ ધોળકાની અંદર સબ રજિસ્ટરમાં મારો નંબર લાગ્યો. ત્યાર પછી એમજીસીમાં જુનિયર ક્લાર્ક કોમન સીટેટ જે કેન્દ્રીય વિદ્યાર્થી એક્ઝામ લેવાય છે સેન્ટ્રલ રિઝલ્ટ એલિજિબિલિટી ટેસ્ટ સીટેટમાં જમ્મુનો નંબર લાગ્યો. એસ્ટેટ આચાર્યની પરીક્ષા 2 વાર પાસ કરી અને જુનિયર ક્લાર્ક એમ 7 પરીક્ષાઓ એક જ વર્ષે પાસ કરી હતી. અને મને કન્ફ્યુઝન હતું મારે ક્યાં જવું, પરંતુ મેં 5-6 વર્ષ બગાડ્યા
એટલે મને એવું થયું કે ના, હું નોકરી લઈશ તો સારી પોસ્ટવાળી સારા પગારવાળી, એટલે હું એસ્ટેટ આચાર્યમાં પસંદગી દાહોદ મેં કરી અને એસ્ટેટ આચાર્ય તરીકે દાહોદ મેં મારી જોબ સ્વીકારી. જેવી જ એસ્ટેટ આચાર્ય તરીકે નોકરી મળી અને ત્યાં 5 વર્ષ પૂરા થયા એ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી દ્વારા વર્ગ 1 2 ની પરીક્ષાઓનું આયોજન કર્યું. એટલે 19 માં મેં ફોર્મ ભર્યું, તો કોરોનાને કારણે બધું ડીલે થઈ ગયું અને નગર શિક્ષણ સમિતિમાં શાસનાધિકારી તરીકે મને હમણાં છેલ્લા 3 મહિનાથી પોસ્ટિંગ મળી છે. હજુ મારી ઉંમર 38 વર્ષની છે, 20 વર્ષની નોકરી બાકી છે. અહીંયા સૌથી નાનો હું જ છું, પણ બધાને એક સંદેશ એવો કહેવા માંગુ છું કે ભણવા પછી અટકી ના જતા. એજ્યુકેશન મળ્યું છે, તમે ડિગ્રી મળી, એમબીબીએસ થાવ, બીએચએમએસ થાવ, બીએ થાવ, એમટેક થાવ, બીટેક થાવ, કોઈ પણ ડિગ્રી મેળવો, વકીલાત ભણો, કોઈ બી, પરંતુ એ તમારા વ્યવસાયને લઈને તમે આગળ વધો કે મારા માટે કઈ ઓપોર્ચ્યુનિટી છે. બરાબર? આજે આપણા સમાજમાં ગુજરાતમાં 12 થી 14 લાખની અંદાજિત વસ્તી છે, પણ સમાજના વેઢે આપણે ગણી શકાય એવા વર્ગ 2 અધિકારીઓ છે. આ એક જ એવા સાહેબને જોયા છે કે જે મને આમ ગર્વ થાય છે કે જે સંયુક્ત નિયામક છે. એટલે મારો કહેવાનો મતલબ એક જ છે કે ફક્ત નોકરી અને સરકારી નોકરી મળી ગઈ વર્ગ 3 માં કે વર્ગ 4 માં અને આપણા ઘરનો રોટલો નડાય છે એ પૂરતું ના, સમાજનું વિચાર આગળ વધો. બરાબર? આગળ વધવા માટે સતત મહેનત કરો અને એ મહેનત ક્યારે થાય? આપણે કેવું છે, નોકરી મળી મારું થાય છે બસ, સમાજનું પણ વિચાર. આજે 12 થી 14 લાખની વસ્તીમાં ફક્ત ગણ્યા કાઢ્યા 10 કે 15 અધિકારીઓ હશે, તો બાકીનું શું? જો સમાજ જાગૃત નહીં થાય, અને જાગૃત થવા માટે પૈસાની જરૂર નથી, શિક્ષણની જરૂર. સારામાં સારું એજ્યુકેશન સમાજમાં હશે અને એજ્યુકેશન માટે આ રીતે આવા પ્લેટફોર્મ પર દરેકને માર્ગદર્શન આપવામાં આવે. તમને બધાને અત્યારે જે પ્રોત્સાહિત કર્યા છે તો એક બધાને અંદરથી આમ તમારા રૂવાળા ઊંચા થતા હશે કે મારો દીકરો કે મારી દીકરી સ્ટેજ પર જઈને ઇનામ લઈ આવી. પરંતુ એ જ જિજ્ઞાસા, એ જ વૃત્તિ, એ જ આવડતથી તમે સતત ને સતત મહેનત કરતા જાઓ અને સમાજનું નામ રોશન કરો, તમારા કુટુંબનું નામ રોશન કરો, સાથે સાથે તમે પોતાનું પણ એક ફ્યુચર બ્રાઇટ બનાવી શકો છો. એટલે અત્રે આ સ્ટેજ પર મને બોલવાનો મોકો આપ્યો. ફરી એકવાર કહું છું કે તમે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં મન, તન અને ધન ત્રણેય લગાવી ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણા સમાજના દીકરા દીકરીઓ ખૂબ ઓછી છે. એના માટે શું કારણ હોઈ શકે? કે એ લોકોને સેલ્ફ અવેરનેસ નથી એજ્યુકેશન માટેની, કે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, શું વાંચવું, શું ના વાંચવું. વાંચે છે બધા, પણ કેવી રીતે તૈયારી કરવી? તો એના માટે આપણે નેક્સ્ટ ટાઈમ દશરથભાઈને, ગોપેશભાઈને કીધું છે એક સેમિનારનું આયોજન કરીશું અને કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણા બાળકો વધારે આગળ વધે, આપણા જ સમાજના છોકરા છોકરીઓ નોકરી મેળવે, એના માટેનું આયોજન કરવાની વાત કરી છે. આપણે એ પણ એક કાર્યક્રમ કરીશું અને ખાસ એક સમાજનું, એક કુળનું, એક ભૂત જ્ઞાતિનું નામ રોશન થાય એવા સતત બધા પ્રયત્નો કરો. અત્રે મને બોલવા માટે મોકો આપ્યો, તેમનો આભાર. અસ્તુ. જય હિન્દ. જે રીતે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે એમાં કઈ રીતે આગળ વધવું, કઈ રીતે લોંગ ટર્મ વિઝન રાખીને ચાલવું અને એનું આપણને શબ્દપુષ્પથી આપણને આવકાર્યા છે એ બદલ મેં એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. અને આપણા જે કારોબારી સભ્ય છે ગોપેશભાઈ મેઘા, એમને પછીથી વિનંતી કરીશ કે એક વખત સ્ટેજ પર આવીને પછીથી શબ્દપુષ્પથી આપણને આવગત કર્યું. ગોપેશભાઈ મેઘા. हमने तो अपनों ने लूटा, हमने तो अपनों ने लूटा, गैरों में कहा दम था, हमने तो अपनों ने लूटा, गैरों में कहा दम था, मुझे कैंसर भी इसी से हुआ जिसमें केसर का दम था. मित्रों 10 रुपया में कोई केसर મળતું નથી, 1,70,000 રૂપિયાનું 1 કિલો કેસર મળે છે. આ બની બેઠેલા હીરો ની પાછળ જઈને આપણે મહામનું જીવન વેઠી નખાય છે. હીરો છે અજય દેવગન, શાહરુખ ખાન એ લોકો એડવર્ટાઇઝ કરે છે. શું આપણે હીરો બનવું છે? હીરો કોને કહેવાય? કોના મોતના મુખમાંથી બચાવી અને હીરો કહેવાય. તમે પણ હીરો બની શકો તેમ છો. તમારા જમા કોઈ વ્યસન કરતો ને એને વ્યસન છોડાવી દો તો એને અકુદરતી ઉંમરે કેન્સર ના થાય ને લાંબુ જીવન છે તો હીરો કહેવાય કે ના કહેવાય? તો આવો આપણે પણ હીરો બનીએ. હીરો બનવાની બીજી પણ તક છે જે આપણી આજની શૈક્ષણિક સમારોહ કરી રહ્યા છે. હીરો બનવું છે, જબરજસ્ત મહેનત કરવી છે. ટોરું હોય, હીરો ટોરામાં ન હોય, ટોરામાંથી બહાર નીકળવું પડશે. ગ્રેજ્યુએશન બધા બહુ છે, દર વર્ષે લાખોની સંખ્યામાં બહાર આવે છે. એનાથી આગળ નીકળવું પડશે, લાઈન ઓછી કરવી પડશે, ભીડમાંથી અલગ આવી જવું પડશે, સખત મહેનત કરવી પડશે. આ કોઈ એક દિવસનો, એક વર્ષનો, 2 વર્ષનો ખેલ નથી. ખેતીની સિઝન કરીએ ને તો 6 મહિનામાં પાક તૈયાર થઈ
25 વખત ખેડૂત ખેતરમાં જતો હશે. આપણા બાળકો જ્યારે 1 વર્ષ સુધી સ્કૂલમાં જાય છે ત્યારે આપણે જાતને પ્રશ્ન પૂછીએ વાલી તરીકે કે આ 12 મહિનામાં હું કેટલી વખત સ્કૂલમાં શિક્ષકને મળવા ગયો? શું આ સાચું છે? જો 6 મહિનાની ખેતીની નિપજમાં 15-20 વખત ખેડૂતને પાકનું ધ્યાન રાખવા જવું પડતું હોય તો 1 વર્ષ દરમિયાન તમારા બાળકને તમે સ્કૂલમાં મોકલો છો તો શું આપણી ફરજ નથી બનતી કે એટલીસ્ટ 12 મહિનામાં 12 મુલાકાત લઈએ? આ બહુ જ જરૂરી છે. એક ત્રિકોણ બને છે શિક્ષકનો, વિદ્યાર્થીનો, વાલીનો. શિક્ષક અને વિદ્યાર્થી 8 કલાક સાથે રહે છે. સાચું કે ખોટું? શિક્ષક અને વિદ્યાર્થી 8 કલાક સાથે રહે છે. વિદ્યાર્થી અને વાલી પણ 8 કલાકથી વધુ સાથે રહે છે. સાચું કે ખોટું? વાલી અને શિક્ષક કેટલો સમય સાથે રહે છે? અહીંયા ગેપ પડે છે. અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થીઓ હીરો છે. જેનું ઇનામ નથી મળ્યું એ પણ હીરો જ છે. એની ઉપરથી થોડીક એ પોલિશ કરવાની જરૂર છે. એક કે કુદરતમાં જન્મેલું બાળક હું કહું છું કે હીરો છે, એને ચમક આપવાની જરૂર છે. 25 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. જો આ 25 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ આપણે સાહિત્ય કરી શકીએ છીએ તો 25 ના અંતે આપણને બહુ જોરદાર 20% થી પણ વધુ આની અંદર રિફંડ મળે છે. દુનિયાની એવી કોઈ બેંક નથી જે 20% થી વધુ વ્યાજ આપતી હોય. આ શિક્ષામાં કરેલું રોકાણ એ આપણું બહુ મોટામાં મોટું રોકાણ છે. આપણી ભાવિ પેઢીને સંઘર્ષમય જમાનાની અંદર ટકાઈ રાખવા માટે સુંદર મજાનું રોકાણ છે. એના માટે એક જ કામ કરવાનું છે વાલી મિત્રોએ કે વાલી અને શિક્ષક વચ્ચેનો સંપર્ક વધારવાની જરૂર છે. આ મારું અંગત મંતવ્ય છે. આપ કોઈ સંબંધ થતા હોય તો ચોક્કસથી ના સંબંધ તો કોઈ વાંધો નહીં, પરંતુ વાલી અને શિક્ષકનું સમન્વય કરવો જોઈએ. ક્યારેક એવી પણ ઘટના બને છે કે વાલીને ખબર નથી હોતી કે મારું બાળક કયા ધોરણમાં છે. આવી પણ ઘટના બને છે. તો ચોક્કસપણે આપણને આપણા પાલ્ય તરફથી ભવિષ્યમાં કોઈ રોકાણ નહીં મળે. એક ઝાડને પણ ઉછેરતા 20 વર્ષ લાગે છે અને 20 વર્ષ પછી ઝાડમાંથી જ્યારે કોઈ ફળ નથી મળતું તો આપણને નિરાશા થાય, ખેડૂતને નિરાશા થાય. તો આવું કંઈક આપણા બાળકનું છે. 5 વર્ષ પછી બાળકને આપણે સ્કૂલમાં પ્રવેશ આપીએ છીએ. 12 ધોરણના 12 વર્ષ અને પછી ગ્રેજ્યુએશનના 15 અને બીજા માસ્ટરના 17 વર્ષ એટલે કુલ 22 વર્ષ સુધી રોકાણ કરવું પડે. ફક્ત પૈસાનું રોકાણ કરવાની જરૂર નથી, સમયનું પણ રોકાણ કરવું પડશે. જેટલા તમે શિક્ષકના સંપર્કમાં રહેશો, જેટલા તમારા બાળકને પ્રોત્સાહિત કરતા રહેશો, એટલું તમારું બાળક આગળ ને આગળ વધશે. એક નાની સકી કામ આપણે ના કરી શકીએ? બાળક આપણા ઘરે સ્કૂલેથી આવે, લાવ બેટા તને શું ભણાવ્યું, તને શું લેસન આપ્યું? એમાં આપણે ગ્રેજ્યુએટ હોવા જરૂરી નથી. ભલે આપણે કંઈ પણ કરતા આપણે આપણું ઘરનું કામ કરતા રહીએ અને આપણા બાળકને પૂછતા રહીએ કે તને શું લેસન આપ્યું, એની બહેનપણી કોણ છે, એના મિત્રો કોણ છે, આપણે જાણતા હોવા જોઈએ. કારણ કે જમાનો બહુ બદલાઈ ગયો છે. એક સેજ જ એ થઈને ટ્રેક બદલાઈ જતા વાર નથી લાગતી અને પછી જિંદગી પર પસ્તાવો કરવો પડે છે. આવો પસ્તાવો ન કરવો પડે અને આપણું તમામ બાળક, સમાજના તમામ બાળકો હીરો બનીને બહાર આવે અને દરેક અલગ અલગ ક્ષેત્રમાં, અલગ અલગ ક્ષેત્રમાં, શિક્ષણમાંથી, કાયદામાંથી, હિસાબીમાંથી, કોલેજમાંથી, હોસ્પિટલમાંથી, બધામાંથી અહીંયા નિષ્ણાત બને. એ લોકો રાતોરાત આ ડિગ્રી નથી મેળવેલી, સંઘર્ષ કરેલો છે. હું તમામના સંઘર્ષનું સાક્ષી છું. મેં એમને અનુભવેલા છે, જોયેલા છે. તો અહીંયા પણ સંઘર્ષ કરવો પડશે. એટલું સહેલું નથી. બેકારી સતત વધી રહી છે. વિશ્વવ્યાપી બેકારી છે. ચીનમાં પણ બેકારી છે. આપણે તો હજુ વિકસિત દેશ છીએ, વિકાસશીલ દેશ છીએ. અહીંયા પણ બેકારીનો સામનો કરવો જ પડશે. આ બેકારીનો સામનો ન કરવો પડે એના માટે મેરિટમાં આવવું જ પડશે, કોમ્પિટિટિવ એક્ઝામ આપવી જ પડશે, એની અંદર ટોપર બનવું જ પડશે. ચીલા ચાલુ સમસ્યા પાસ થઈ ગયા, પ્રથમ નંબર આવી ગયો. સ્કૂલમાં 70% આવે ને પ્રથમમાં પ્રથમ નંબર આવી જાય. મારી પર ઘણા વાલીઓના ફોન આવે કે મારા છોકરાનો તો પહેલો નંબર છે, મારે ઇનામ કેમ ના આવ્યું? અને પહેલા નંબર 65% વાળાનો સ્કૂલમાં પહેલો નંબર આવી જાય છે. આ તો ભોઈ સમાજનું નામ વિતરણ છે. 90% વાળાને પણ પહેલો નંબર નહીં, ત્રીજો નંબર આવતો નથી. એક હરીફાઈ છે. આગળ જતા હરીફાઈ વધતી જવાની છે. આ વધતા જતા હરીફાઈના યુગમાં આપણા બાળકોને ટકાઈ રાખવા હશે તો સતત એક વાલી તરીકે આપણે ખૂબ જ આગળ આવવું પડશે અને આપણા વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન પાડતા રહેવું પડશે. એની તકલીફ જે ટીનેજ અવસ્થામાં પરિણમે છે, તરુણ અવસ્થા જ્યારે આવે છે ત્યારે બાળક ન કહેવાય, ન સેવાય એવી બાબતો અનુભવે છે. કોને કહેશે? તમારાથી ડરે છે, તમે એનાથી અંતર રાખ્યું છે. આપણા વિદ્યાર્થીને આપણે નજીકથી રાખીએ, એને ઓળખીએ, એના શિક્ષકને ઓળખીએ, એના મિત્રોને ઓળખીએ
રહીએ અને સતત એને શિક્ષણ માટે પ્રોત્સાહન પૂરું પાડતા રહીએ તો આજના સમયમાં આપણને યોગ્ય લાગ્યું છે કઈ પણ જગ્યાએ એક વાલી ધર્મ તરીકે શું કરી શકાય, શિક્ષક ધર્મ તરીકે શું કરી શકાય અને ભવિષ્યમાં આવનારા નવા કોર્સો, એવા નવા કોર્સ સરકાર લાવી રહી છે. એ કોર્સ કરવાથી બહુ જ વહેલી તકે નોકરી મળી જાય સંઘર્ષ કર્યા સિવાય. તો એની અંદર આપણે આપણા બાળકોને માહિતગાર કરીએ, આપણે પોતે માહિતગાર થઈએ, આપણા બાળકોને માહિતગાર કરીએ અને એ રીતે આપણે આપણા વિદ્યાર્થીઓને એક એવી ઊંચાઈ પર લઈ જઈએ કે જ્યાં આગળ આપણું બાળક આપણું ઘરનું, પરિવારનું, સમાજનું અને દેશનું નામ રોશન કરે. મને સાથીઓ ખૂબ ખૂબ આભાર. ભૂતકાળમાં પૂરું પાડેલું તેઓનું અહીંયા સંસ્થા તરફથી સાર અને કલગી આપીને એનું સન્માન કરવા માટે આપણે આગળ જઈએ છીએ. સેવા સમાજના પ્રમુખ શ્રી દશરથભાઈ, શ્રી મીકે ભોઈ સાહેબ, રાજેશભાઈ ભોઈ મારા મિત્ર, ગિરીશભાઈ, જસશ્રી, મહેશભાઈ ભોઈ જે વેદ હોસ્પિટલના ઇન્સ્ટિટ્યૂટના પ્રેરણા કે સ્થાપક છે એવા તથા મંચસ્થ કારોબારી સભ્યો છે તથા તેજસ્વી તાવલાઓ અને એમના વાલી અને આપણા જ્ઞાતિ બંધુઓ. આમ તો કોઈ બી સમાજ ત્યારે જ આગળ વધે કે સમાજનું સંગઠન એક એકતામાં હોવું જોઈએ. એકતા હશે તો જ સંગઠન ચાલશે. એકતા વગર કશું નકામું છે. આ જે દેખાઈ શકે છે કે આપણે સાથે બેસી રહ્યા છો એનું કારણ એક છે કે આપણે બધા એકતા છે. અને જ્યારે બી કોઈ બી સમાજ નાનો સમાજ હોય એટલે કે લઘુમતીમાં હોય ત્યારે લઘુમતી સમાજ હંમેશા એકતામાં આવવું જોઈએ. જો એકતા નહીં હોય તો સમાજ કદી બી ડેવલપમેન્ટ થઈ શકે નહીં, સમાજનું ડેવલપમેન્ટ નહીં થઈ શકે. એટલા માટે એકતા હોવું જોઈએ. એકતા હશે તો પછી એની સાથે સાથે શિક્ષણ આવશે. શિક્ષણ માટે સમાજે બી થોડેક સમાજના જે આગેવાનો છે એમને હું રિક્વેસ્ટ કરું છું કે સમાજના જેવા આજે જે પ્રોગ્રામ થયો છે એવા પ્રોગ્રામ સારી રીતે થાય, વધારે લોકોને માર્ગદર્શન મળે એ માટે કરવામાં આવે, કામગીરી કરવામાં આવે અને શિક્ષણના છોકરાઓનું સારું પ્રોગ્રેસ થાય એ માટે પ્રયત્ન કરતા જોઈએ. આજે જે છોકરાઓએ તારલાઓએ જે ઇનામ વિતરણ કર્યા છે એ બધાને જ મારા વતી શુભેચ્છા પાઠવું છું. બીજું કે સમાજમાં શિક્ષણમાં જે
ભાઈ રાજેશભાઈએ બી કીધું કે શિક્ષણ માટે સરકારી નોકરી કે બીજી ગમે ત્યાં પ્રવૃત્તિ પ્રાઇવેટ નોકરીમાં આપણા સંસ્થાના કે આપણા સમાજના માણસો બહુ ઓછા હોય છે. એનું કારણ કે આપણે કોમ્પિટિશન એક્ઝામમાં તૈયારી એની કરી શકતા નથી. મેં હમણાં લાસ્ટ 2-3 ભરતીઓમાં મેં જોયું કે પોલીસ હેડ કોન્સ્ટેબલની ભરતી હતી ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને રાજેશભાઈએ એક ગ્રુપ બનાવ્યું હતું. અત્યારે સોશિયલ મીડિયા સૌથી સારું છે, ગ્રુપ બનાવો અને સોશિયલ મીડિયાના ગ્રુપમાં જેટલું એમાં એવા એજ્યુકેશન જે આપણા શિક્ષક મિત્રો છે, ઘણા આપણા સમાજના શિક્ષક મિત્રો છે, એ ગ્રુપમાં એડમિન થઈને એને પ્રોગ્રેસિવ ચાલુ કરો, કામ ચાલુ કરો કે એમાં શું મૂકવું. કોપી હેપી બર્થડે એ નથી, પણ શું ભરતી થાય છે, સારી ભરતી થાય છે, એના લગતી લેક્ચર કે એના લગતા લાઈવ લેક્ચર મૂકી દો, અથવા કઈ ચેનલોમાં કે કઈ યુટ્યુબ ચેનલોમાં આ સારું માર્ગદર્શન મળી શકશે એનું એક ગ્રુપ બનાવો. હમણાં રાકેશને તલાટીનું બી એક ગ્રુપ હતું અને તલાટી ગ્રુપમાં મને આનંદ થાય છે એ વખતે ભોય સમાજના 5 છોકરાઓ જે તલાટીમાં બી સિલેક્ટ થઈ ગયા છે. આપણા માટે ગૌરવ છે. ધીમે ધીમે આપણે પ્રગતિ કરી રહ્યા છે સમાજમાં. આ રીતે તો પ્રગતિ થોડા આવી શકશે. કે જે વાલીઓ છે પોતાના બાળકોને ઓછું ભણાવે છે અથવા ભણાવતા નથી, એમના માટે સ્પષ્ટ છે કે એ ભણાવે અને આગળ પોતાના બાળકોને આગળ લઈ જાય, પોતાના જ બાજુમાં પડોશી જે રહે છે, પોતાના સમાજના લોકો છે, એને પ્રોત્સાહિત માટે પ્રયત્ન કરો. અમે બી ઘણા પોતે બી અમારી રીતે બી હું ટેકનિકલ રીતે ઘણા સમાજના લોકો આવે છે મારી જોડે. હું જ્યારે બહુ ક્લાસ 2 લેવલમાં હતો ત્યારે આપણા સમાજના ઘણા હાઉસિંગ માટે જેને ઘર નથી, તમારી પોતાની, હું પોતે અત્યારે ગ્રામ વિકાસ ડિપાર્ટમેન્ટમાં છું, ગ્રામ વિકાસ ડિપાર્ટમેન્ટમાં હાઉસિંગ નથી તો એના ફોર્મ ભરવા માટે જાગૃત કરો, એને એજ્યુકેશન માટે એજ્યુકેશનની કઈ સ્કોલરશીપો મળે છે એના માટે જાગૃત કરો અને એના લીધે તમને છોકરાઓને બી એ સ્કોલરશીપના કારણે કે અથવા શિષ્યવૃત્તિના કારણે એને એક લાભ મળશે કે આવું મળે છે. અને આજે જે બી નાના છોકરાઓ છે ડેફિનેટલી એથી સમાજ તરફથી જે બી અમને દાન મળ્યું એના સંદર્ભમાં તમને આ રકમ આપવામાં આવે. રકમ બહુ નાની હોય છે, પરંતુ જેને અહીંયા આવીને રકમ લેવી, સમાજના આપણા વાલી વડીલોની સામે લેવું એ જ મહત્તા છે અને એ જાળવી રાખો. મેં હમણાં જોયું કે ભોપેશભાઈએ કીધું કે સમાજમાં અમુક એક જ એનરોલમેન્ટ આવે છે, એક એનરોલમેન્ટ આપવા માટે દુઃખ છે કારણ કે આપણે એટલા જાગૃત નથી થયા એટલા બધા કે જેથી કરીને આપણને એનરોલમેન્ટની અહીંયા બી આપણે અંદર કોમ્પિટિશન થોડી ઊભી કરો. કોમ્પિટિશન ત્યારે ઊભી થશે કે જ્યારે તમારા બાળક અહીંયા આવશે, આવું ઇનામ લેશે અને આપણા જ બાળકો બીજા કહેશે મને થોડાક માટે પાછળ રહી ગયું. ત્યારે આવું કોમ્પિટિશન એક ભણવામાં બી કરો. સમાજમાં કોમ્પિટિશન બીજી બધી બાબતમાં હું ઘણી જોઈ રહ્યો છું. મને ખબર છે કે હું સમાજ સાથે મારા બ્લડમાં છે કે સમાજ શું છે બધું મને ખબર છે. એટલા માટે કહું છું કે ભણવામાં બી એવી કોમ્પિટિશન કરો. જે સોશિયલ રીતે સશક્ત છે, ફાઇનાન્શિયલ રીતે આર્થિક રીતે સશક્ત વ્યક્તિઓ છે એ લોકો એવું કંઈક નક્કી કરો કે જે રીતે લઘુમતી કોમમાં છે પોતાના આવકના 10% ફાળો કોઈ એક જ ધર્માદાય અથવા કોઈ શિક્ષણ માટે ફાળીએ છીએ. અમુક રકમ 5% કે 2% પોતાની મરજીથી 1% બી કાઢે અને 1% આવો શિક્ષણ પાછળ અથવા આપણા સમાજના જે આર્થિક રીતે પછાત લોકો છે એને ઊંચા લાવવાનો પ્રયત્ન કરો. તમે સમાજ છે, લઘુમતી સમાજ છે, મુસ્લિમ છે, એને હું જોઈ રહ્યો છું ઘણા વખતથી એને સર્વે કરેલું છે અને મારી જોડે છે એ પોતાના સમાજને માટે કેટલી એકતા હોય છે, કેટલા બધા એને આગળ લઈ જવાના પોતાના ભાઈઓને કરે છે. તમે ખાલી એક ઈદ જેવો તહેવાર હોય, રમઝાન જેવો તહેવાર હોય છે, રોજા ચાલતા હોય છે, તો પોતે ગરીબ હોય છે ને એ બી પેલા ગરીબને એના નીચેના ગરીબને 5 પૈસા બી આપે છે, રૂપિયો આપે છે, પોતાના એ દિવસોમાં એ આપે છે. એ રીતે આપણે આપણા સમાજને જ્યારે બી ઊંચો લાવવો છે ભોય સેવા સમાજને તો ઘણો એને ડેવલપ થશે. ઘણા ટાઈમ મેં બહુ જ સર્વે મારું પોતાનું છે, હું પોતે બી રીતે મેં હાર્ડ વર્કિંગ કરેલું છે. હું પહેલાં ક્લાસ 2માં જીપીએસસી સિલેક્ટ થયો હતો. થોડાક ટાઈમ મેં નોકરી કર્યા પછી મને લાગ્યું કે હજુ મારે આગળ વધવું જોઈએ કે જીપીએસસી બીજી વખત ટ્રાય કર્યો અને ડાયરેક્ટ ક્લાસ 1માં સિલેક્ટ થઈ ગયો હતો. એટલે મને પોતે સંઘર્ષ કરીને હું આગળ વધેલો છું. અને તમે બી અને આ છોકરાઓને ખાસ કરીને સંઘર્ષ કર્યા વગર કશું શક્ય નથી. રાત દિવસ મહેનત કરો. તમે પિક્ચર જોવા જાઓ છો તો 3 કલાક તમે કન્ટિન્યુ પિક્ચરની ટોકિંગમાં બેસ્યો છો અને છતાં 3 કલાક બેસીને પિક્ચર જોવો છો અને આનંદ લો છો. તમે જ્યારે ભણવા બેસો છો ત્યારે કલાક કે અડધો કલાક કન્ટિન્યુ વાંચો અને શું વાંચો છો બીજું આજુબાજુ કોઈ છે કે નહીં એ ધ્યાન નહીં રાખો. ફક્ત ને ફક્ત સ્ટડીમાં તમારું ધ્યાન હોવું જોઈએ. જો સ્ટડીમાં તમે ઇન્ટરેસ્ટથી વાંચશો
તો તમને મને કોઈ અશક્ય વસ્તુ નથી કે તમે વાંચેલું તમને યાદ ન રહે. એટલા માટે જ્યારે બી સ્ટડી કરો છો ત્યારે એકાંતમાં અથવા એવી જગ્યાએ બેસો કે તમને કોઈ ડિસ્ટર્બ ઓછા થાય અને ઓછા. મેં આઈએસના બી ઘણા આઈએસ ઓફિસરોના બી ઇન્ટરવ્યૂ છે. મેં આખી જિંદગી મારી આઈએસ ઓફિસરો જોડે જ નોકરી થઈ છે. આઈએસ ઓફિસરોના જે છોકરાઓ ગરીબ જે થયેલા છે એમના ઇન્ટરવ્યૂ છે. એક ઘરમાં રહેનારો જ વ્યક્તિ એક ઘરમાં અને એક જ રૂમમાં રહેનાર વ્યક્તિના છોકરાઓ બી આઈએસ થઈ શકે. તો સમાજ આપણો તો એવો બધો ગરીબ નથી કે જે એક જ રૂમમાં રહેતા હોય. આપણે ગામડાઓમાં બધાને સારી એવી સવલત બધા જોડે પ્રોવાઈડ છે. તો શા માટે આપણે આપણા બાળકોને એક સારા ટેલેન્ટ માટે ઊભા કરીને સારી સમાજમાંથી જો આપણને ફાયદો થાય, સમાજને ફાયદો થાય એ માટે પ્રયત્નો શા માટે? આયોજકોએ મને આ બોલવાની તક આપી એના માટે આ પ્રમુખશ્રી તથા કારોબારી અધ્યક્ષશ્રીના સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તેઓ તરફથી અહીંયા આ વર્ષે જે વિદ્યાર્થીઓનું ઇનામમાં નથી આવેલા એવા 35 વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ આપવા માટે દરેક વિદ્યાર્થીને રૂપિયા 100 એટલે 3500 રૂપિયાની રકમ પણ તેઓ આજે આપણને આપવા કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર આપીશું આપનો અને આવી સેવા સંસ્થા માટે આપના તરફથી થતી રહે એવી પ્રભુ પ્રાર્થના.
બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી યાની કે MBBS પણ આ વર્ષે જ જેણે કરેલું છે મનીષ દીપકભાઈ ભોઈ નડિયાદ, આપણા ડીકે ભોઈના જે નાના જે પુત્ર છે એમણે આ વર્ષે કરેલું છે. દભાણથી ધ્રુવિલ ગોપેશભાઈ મેઘા કે જેમણે IITમાંથી MTech પાસ આઉટ કર્યું છે અને બેંગ્લોરની અંદર સેમસંગની અંદર પોતાની સેવા નિભાવી રહ્યા છે. તો હું ગોપેશભાઈને વિનંતી કરીશ કે એમના દીકરાનો પુરસ્કાર ગ્રહણ કરે. જે પોસ્ટડોક પહેલાંની એક ડિગ્રી આવે છે જેને આપણે PhD કહીએ છીએ, એની અંદર આણંદના જ વતની રાકેશભાઈ રણછોડભાઈ ભોઈ કે જે PhD કન્ટિન્યુ કરી રહ્યા છે, તો આપણે એમને સ્ટેજ પર આમંત્રિત કરીશું પુરસ્કાર ગ્રહણ કરવા માટે. રમેશભાઈ શૈલેષભાઈ ભોઈ બોરિયાવી વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આગળ આવશે. હું પરેશભાઈને એમનો પરિચય આપવા માટે વિનંતી કરીશ. સંસ્થા એક નવી પહેલ કરવા જઈ રહી છે આ વર્ષથી જ. આ વર્ષે જે માર્કશીટો મંગાવવામાં આવેલી હતી અને ક્યારેક ભૂતકાળમાં પણ એવું થતું હતું કે ધારો કે હું મારું જુદા આપું, મારા છોકરાના 92% આવેલા હોય અને 1, 2, 3માં પણ ઇનામ ના આવે તો મને ચોક્કસપણે કોઈની ઉપર સંશય થાય કે એ લોકોએ અંદરો અંદર કંઈક ગોઠવી દીધું. કારણ કે કોકના 97%, કોકના 95%, કોકના 94% હોય તો 92% વાળાના ના આવે ઇનામ. આજે આપણે એ લોકોને પણ બોલાયા છે, એ લોકો પણ અહીંયા જો છે આશ્વાસન ઇનામ લેશે ને એના કરતાં 3 જણ વધુ ટકાવાળા એમને દેખતા ઇનામ લીધેલું છે. એ આ સંસ્થાની પારદર્શી કામગીરીનો અહીંયા આપણે નમૂનો આપવા જઈ રહ્યા છીએ. તમામ વિદ્યાર્થી મિત્રોને આપણે અહીંયા બોલાવેલા છે. 92% વાળા વિદ્યાર્થીને પણ આશ્વાસન ઇનામ મળે છે અને આપવા માટે આપણે અહીંયા બોલાવેલો છે. એ મિત્ર પણ જોશે કે એનાથી 3 વધુ મિત્રો એનાથી વધુ ટકા લઈને પહેલો, બીજો, ત્રીજો નંબર મેળવેલ છે. યાની કે સંસ્થા બહુ જ પારદર્શક રીતે વિદ્યાર્થીઓના નંબર કાઢે છે, કોમ્પ્યુટરાઇઝ નંબર કાઢે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.
કાર્યક્રમને અંત તરફ જઈએ. આ કાર્યક્રમમાં જે પોતાનો જીવ રેડી દીધેલો, જેને ખૂબ જ મહેનત કરી છે એવા સંસ્થાના મંત્રી શ્રી સુનિલભાઈ રાજપૂતજીને વિનંતી કરીશ કે કાર્યક્રમની આભાર વિધિ કરશે શ્રી સુનિલભાઈ. પણ તમને બધાને એમના પોતાના આવવાથી બધાને સ્ટેજ પર સુધી દોર્યા એવા ગોપેશભાઈ અને જય નગીનભાઈ બોરિયાવી, એમનો પણ વિશેષ આભાર માનું છું. અને મારી એક નાની ઈચ્છા એવી છે કે બંનેનો સાલ ઉડાડીને પ્રમુખ શ્રી આભાર માને એમનો અને સ્વાગત કરે એમનું. જય અને ગોપેશભાઈ સ્ટેજ પર આવશે. આ ગોપેશભાઈ ઘણા ટાઈમથી આ સંસ્થાનું કામ કરે છે. દિલ રાત કંઈ જોતા નથી. એમની નોકરીનો ટાઈમ છોડીને પણ આજે આ વિદ્યાર્થીઓનું કામ એ પોતે કરે છે. આપણા પ્રોગ્રામને એમ કંઈ પ્રોગ્રામ થતા નથી, બરાબર? આની પાછળ તન મન અને ધનથી જે લોકોએ આપણને સેવા આપી છે, કોઈ રોકડ પુરસ્કાર આપ્યા છે, કોઈ શૈક્ષણિક કીટ આપી છે, એવા ગોપેશભાઈ છે એ શૈક્ષણિક દર વર્ષે આપતા હોય છે. બીજા એવા નામ છે જે બોલું છું એઓનો હું હૃદયથી આભાર માનું છું. દશરથભાઈ ભોઈ, પ્રમુખ ભોઈ સેવા સમાજ ડાકોર, એમણે રોકડ મદદ કરી છે. આપણે અંબાલાલ પી મેઘા, પૂર્વ પ્રમુખ, એમણે રોકડ મદદ કરી છે. કનુભાઈ ભોઈ નરસંડા, જે હાલ આપણા વચ્ચે નથી, તેમણે ફિક્સ ડિપોઝિટ આપણને 10,000 રૂપિયા આપ્યા છે. એમના વ્યાજમાંથી દર વર્ષે 1, 2 ને 3 ધોરણ હોય એમનામાં 3 જણને આપણે ઇનામ આપતા હોય છે. બીજા રમેશભાઈ ભોઈ, સાજન મોટર્સ તરીકે આપણે ઓળખીએ છીએ એવા રમેશ કાકા, એમણે પણ ફિક્સ ડિપોઝિટ આપી છે. એમના વ્યાજમાંથી જે આપણને ઇન્કમ થાય છે એમાંથી આપણે દર વર્ષે છોકરાઓને ઇનામ આપીએ છીએ. પછી મનુભાઈ ભોઈ માતર, પરેશભાઈ ભોઈ કારોબારી સભ્ય પેટલાદ, બિપિનભાઈ ભોઈ રામોલ જે પૂર્વ પ્રમુખ આપણા રહી ચૂક્યા છે. પછી ઈશ્વરભાઈ ભોઈ કઠલાલના છે. પછી અતુલભાઈ ભોઈ વસો, દિનેશભાઈ ભોઈ લાંભેલ આપણા ઉપપ્રમુખ છે. જયંતિભાઈ ભોઈ ખજાનચી, બળવંતભાઈ ચિતલાવ, પંકજભાઈ ભોઈ મંજીપુરા, બળવંતભાઈ જાખલા, પૂનમભાઈ ખોડાભાઈ ભોઈ વિદ્યાનગર, ડાયાભાઈ ભોઈ માસ્તર તરીકે આપણે ઓળખીએ છીએ એવા ડાયા કાકા, એ આટલી ઉંમરે પણ આપણા પ્રોગ્રામમાં હાજર છે અને ખાલી ફોન કરવાથી આપણા વચ્ચે હાજર રહ્યા છે. પછી મહેન્દ્રભાઈ માળી કારોબારી સભ્ય ખેડા, નટુભાઈ બાકરોલ, પછી બાબુભાઈ નાયકાવાળા, એ પણ તમે જોતા હશો કે આટલી ઉંમરે પણ એ બી અંબાલાલ કાકાની જોડે પૂર્વ ખજાનચી તરીકે રહી ચૂક્યા છે અને એમની જો ખભોથી ખભો મિલાઈ અને આપણને એમની હજુ પણ સેવાનો લાભ આપે છે. પછી આ વર્ષે આપણે ચોપડા છપાવવાનું નક્કી કરેલું હતું પણ સમય સંજોગોને લીધે આપણે લેટ પડ્યા, બરાબર? એવા આ ચોપડા સમાજના આપણે છાપેલા છે. દર વખતે આપણે 1,000 2,000 નંગ પ્રમાણે છાપીએ છીએ, પણ આવતા વર્ષે આપણે 5,000 નંગ છાપવા માટેની ગણતરી છે. તો એના માટે અત્યારથી બધાએ કામે લાગવું પડશે. એમાં જેણે જાહેરાત આપી છે એવા દશરથભાઈ ભોઈ, પ્રમુખ ભોઈ જ્ઞાતિ સેવા સમાજ ડાકોર, પ્રોફેસર ડીકે ભોઈ તમે ઓળખો છો એવા, પછી ગોપેશભાઈ મેઘા, હરિઓમ ઓટો એડવાઇઝર અનિલભાઈ, દિનેશભાઈ મનુભાઈ ભોઈ ઉપપ્રમુખ લાંભેલ, હરસિદ્ધિ પેટ્રોલિયમ, બિપિન કાકા અને મહેશભાઈ, મનુભાઈ જે માતર, પછી ચેતનભાઈ ભોઈ નડિયાદ, પછી આપણા વચ્ચે હાલ હાજર નથી એવા ભગતસિંહ ચતુરભાઈ ભોઈ, આપણે જેને બધા ભગુ કાકા તરીકે ઓળખીએ છીએ, ચકલાસીના છે. બીજું શિવમ પાર્લર, શિવમ કિરાણા સ્ટોર અને માવતર કૃપા, એના ઓનર બાબુ કાકા નાયકાવાળા. પછી શિવ ગોરખનાથ રોડ કેરિયર, રાજુભાઈ ભોઈ આંકલાવ, મહાશક્તિ ઇલેક્ટ્રિક મોટર રિવાઇન્ડિંગ અને નીલકંઠ બોરવેલના માલિક અતુલભાઈ જે ભોઈ વસો, નકળંગ પાન સેન્ટર પ્રકાશભાઈ નરસંડા, પછી જયંતિભાઈ ભોઈ આપણા ખજાનચી છે અને એમના પુત્ર દીપેશભાઈ, એમણે પણ આપણને ચોપડા છાપવામાં માતબરદાન આપેલું છે. મહાકાલ એલ્યુમિનિયમ વસોના છે. પછી જુહી વિડીયો પરેશભાઈ પેટલાદ, ભાઈ ટી સ્ટોલ પિયુષભાઈ અને મનીષભાઈ આપણા કારોબારી સભ્ય છે, એમણે પણ માતબરદાન આપ્યું છે આપણને. પછી જય મહારાજ નાસ્તા હાઉસ નરેશભાઈ ભોઈ પીપળાતા, એમના પપ્પા આપણા કારોબારી સભ્ય હતા નવનીતભાઈ, એ હાલ આપણા વચ્ચે નથી. પછી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર મંજીપુરા ચોકડી રમેશભાઈ, પછી ભોઈ એસોસિએટ રાધાબેન એડવોકેટ અત્યારે હાલ નોટરી થયા છે, એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના ભાઈબંધ રાજેન્દ્રભાઈ એ પણ આપણી વચ્ચે હોય, એમણે પણ આપણને માતબર દાન આપ્યું છે. તુષારભાઈ આર ભોઈ ખેડા, સાજન મોટર રિવાઇન્ડિંગ રમેશ કાકા, શ્રી આશાપુરી ગ્લાસ આર્ટ,
એવા ભાવેશભાઈ અને રાહુલભાઈ એમણે પણ આપણને માતબરદાન આપ્યું છે. રોયલ એજ્યુકેશન વેદ હોસ્પિટલના તમે મહેશભાઈ, જેણે આપણા સંસ્થાના 11,111 રૂપિયા દાન આપ્યું, છતાં ચોપડામાં પણ એમણે માતબર દાન આપણને આપ્યું છે. એવા મહેશભાઈનો પણ આભાર માનું છું. અને હાલ ઉપસ્થિત બધા દૂર દૂરથી આવેલા વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો અને જ્ઞાતિજનો, એમનો પણ આભાર માનું છું. સમય ઘણો થઈ ગયો છે, બરાબર, એટલે પ્રોગ્રામને આપણે અંત તરફ લઈ ગયા છે. નામી અનામી કોઈ આયા હોય ના આયા હોય, મારાથી નામ ભૂલથી રહી ગયું હોય, એવા સર્વેજનોનો પણ આભાર માનું છું. અને વિશેષ આભાર અંબાલાલ કાકા, જેમણે અમને ઉત્તરોત્તર જ્યારે બી કોઈ પ્રોગ્રામ હોય ત્યારે અમને માર્ગદર્શન પૂરું આપ્યું છે કે આના પછી શું કરવાનું છે, આના પછી આગળ તમે આ કરશો તો આગળ જશો, એવું આપણને. અને જયંતિભાઈ, જેમણે એકાઉન્ટનું આપણું ડિપાર્ટમેન્ટ સાચવે છે, બરાબર, એમણે બી આપણને કોઈનું દાન આવ્યું હોય કાં તો કોઈથી જગ્યાથી વસ્તુ મળશે, આપણું એવા ઘણા એકાઉન્ટના પ્રશ્નો હોય છે જે એ પોતે અંગત રુચિ લઈને સોલ્વ કરતા હોય છે. એના માટે જયંતિ કાકાનો પણ આભાર માનું છું. અને આજનું એલાઉન્સિંગ ગોપેશભાઈ અને જયભાઈ બોરિયાવી, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે છેલ્લે રહ્યો હું, બરાબર, મારો તો આભાર માનવાનો હોય જ નહીં, હું તો તમારો જ છું અને તમારી સાથે અંત સુધી રહીશ, બરાબર. થેન્ક યુ વેરી મચ. જય મહારાજ. આભાર સુનિલભાઈ, સુંદર મજાની આભારવિધિ કરવા બદલ. અને આ સાથે આગળ આપણે પ્રથમ સેશનની કાર્યવાહી પૂર્ણ કરીએ છીએ. નીચે સરસ મજાનું સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા કરેલી છે. બાળકોને એમને લેડીઝ વર્ગ જે છે પ્રથમ ભોજન લઈ લેશે ને ત્યારબાદ આપણે પુરુષ મિત્રો ભોજન લઈશું તો એક સારી વ્યવસ્થા જળવાઈ રહેશે. અને આ જે જગ્યાએ સ્વરૂચિ ભોજન લીધા બાદ 1 કલાકના અંતે અહીંયા સાધારણ સભા મળવાની છે, જેની અંદર આગામી 3 વર્ષ માટે નવી કારોબારીનું સર્જન થશે. જેને પણ સમાજમાં એમાં ઇન્ટરેસ્ટ હોય તેઓ સૌ અહીંયા રોકાઈ શકે છે. બાકી બધાનો ખૂબ ખૂબ આભાર. હલો. આ બધા છોકરાઓને ટાઈમસર ટ્રોફી મળી, ઇનામ મળ્યા, સર્ટિફિકેટ મળ્યા, એના ભાગરૂપે પ્રકાશભાઈ નાર, સોરી એમનું નામ ભૂલી ગયો, પ્રકાશભાઈ નાર, ક્રિષ્ના મેઘા અને ગોપી મેઘા, એમણે પણ આપણને વ્યવસ્થામાં સારો ભાગ ભજવ્યો છે. એમનો પણ હૃદયથી આભાર માનું છું. હલો. સર્વે લોકોને નીચે ભોજનની વ્યવસ્થા છે, સ્વરૂચિ ભોજન લઈ અને બધા છૂટા પડશું. પ્રોગ્રામને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. બીજા સેશનમાં જેને રોકાવું હોય એ રોકાઈ શકે છે.